આજરોજ રણજીતનગર તેમજ ગોકુલનગર વોર્ડ નંબર 8ની તમામ ગરબીઓ બાળાઓને ભોજનનો કાર્યક્રમ અમારા ચેતનભાઈ ઉપાધ્યાય અને જિજ્ઞેશભાઈ ઉપાધ્યાય રાજકોટ એમના સ્મરણાર્થે રાખ્યો છે। દીકરીઓને આજે જમાડીએ છીએ અને 700 થી 800 બાળા તો રણજીતનગરની ઉપરાંત ગોકુલનગરની ટોટલ 1100 બાળાઓને આજે જમણવાનો કાર્યક્રમ રાખ્યો છે। આવી અનેકવિધ પ્રવૃત્તિઓ બોલબાલા ટ્રસ્ટ કરે છે। બાકી તો જે તહેવારો હોય, શિવ શોભાયાત્રા હોય, પછી પરશુરામ જયંતિ હોય, પછી કચ્છી લોકોનું કાંઈ હોય, કોઈ પણ જ્ઞાતિનું હોય, એમાં શરબત વિતરણનો કાર્યક્રમ અમે રાખીએ છીએ। આવી અનેક પ્રવૃત્તિઓ જ્યાં જરૂર હોય, પછી અતિવૃષ્ટિ કે કાંઈ એવું હોય તો જમાડવાનો કાર્યક્રમ ગરીબ જે મધ્યમ વર્ગને બધું હોય, જે પૂરગ્રસ્ત લોકો એમને જમાડવાનો કાર્યક્રમ પણ બોલબાલા ટ્રસ્ટ કરે છે। આ સાથે મેડિકલના તમામ સાધનો અમે લોકોને ફ્રીમાં ટોકન દરે અથવા તો ફ્રીમાં આપીએ છીએ। દરેક પ્રકારના પલંગ, હોકર, વ્હીલચેર, ઘોડી, દરેક પ્રકારના મેડિકલ અવેલેબલ હોય એ બધું અમારા અહીં રણજીતનગર અમારી બ્રાન્ચ છે, બાલાનંદ સ્કૂલ બાજુમાં બોલબાલા ટ્રસ્ટની ઓફિસ હરસિદ્ધિ મંદિરની બાજુમાં। તો લોકોને અમારી અપીલ છે, મેડિકલના સાધનો ગમે ત્યારે લઈ જઈ શકે છે। અમે અમુક લોકોને તો રાતના 2 વાગે પણ ઉઠીને સાધનો આપેલા છે અને અમારા કાર્યમાં દરેક આજુબાજુના બધા અમને ખભા મિલાવીને બધા જોવાની અમને કામ આવે છે। બધા છોકરાઓ લગભગ 50ની ટીમ અમારે અહીંયા કામ કરે છે। બધાનો બહુ સહકાર છે રણજીતનગરમાં। આ વોર્ડના કોર્પોરેટર છે, અમારા ધારાસભ્ય છે જીવીએસભાઈ, બધાનો ખૂબ સહકાર છે।